એમ કે હું એકલી કરું, આ એકલા છે, હું નથી કરતી, દેખાતું નથી. આ લોકો થોડા ઘરમાં જોવા આવતા હોય કોણ શું કરે શું નહીં. હા હાલી મળી તે. હા બેટા શું કરો? આ જો બસ રોટલા કાંઈક બનાવું, શાક બની ગયું છે. તને ભૂખ લાગી છે ને? હમણાં દઈ દઉં. ના ના મને ભૂખ નથી લાગી, પણ હવે તમારે આ ક્યારે માથાકૂટ મૂકવી છે? મારે તો કરવી જ નથી માથાકૂટ, પણ શું કરું, કરવી પડે એમ છે. જ્યાં સુધી તારી વહુ નહીં આવે ત્યાં સુધી મારે હારું તો કામ કરવું જ પડશે ને બેટા. મમ્મી હા મારી વહુ તો આવે છે, પણ તમે બધાની વાત માની જાઓ ને. શું વાંધો છે? મારા જો લગ્ન થઈ જાય તો આ રાંધવાની ઉપાધિ તો જાય. તારી વાત હાશીશ બેટા, પણ તને ખબર ને આ તારી બેન એટલે મારી દીકરી. આપણે બેનને હાહરે વળાવી ત્યારે આપણે બધું વિચાર્યું હતું કે એ કોઈના દબાણમાં ન રહે, એને કોઈનો શબ્દ ન સાંભળવો પડે, એને ત્યાં ઇજ્જત મળે. એમ આપણે તે કોઈકની દીકરી આવે ને એને આપણે ઇજ્જત આપવાની છે, એને આપણે દબાણ નથી દેવાનું. તો પણ આપણે ક્યાં કેવી છીએ કે એને દબાણ આપશું, કામની ભે કરશું, એને ટોર્ચર કરશું કે હેરાન કરશું? કોણ કહે છે? હા હું નથી કહેતી, તો હું થોડી એને કઈ હેરાન કરવાની છું. તો પછી તમે ના શું કામ પાડો છો? મારા જવો લગ્ન થઈ જાય ને તો તમને ખબર છે ને આ બધા આપણા હગાવાળા, સોસાયટીવાળા બધા કેવી કેવી વાતો કરે છે. એ એક તો આપણી મારી ઉપર જે દાગ લાગ્યો છે એ પૂહાઈ જાય. વાત હાશીશ બટા તારી, પણ આ પૌણેલી વહુ હું લેવા લાવું? તને ખબર છે આ રીતિકા છે ને એવું જ વિચારે છે કે કેવી પૌણેલી વહુ તાર હાટું લાવીએ ને એટલે એની હાથે ઠઈ દબાઈને રહે અને એના નખરા બધા સહન કરે. સમજાણું તને? અને એની રીતે આમ રાણીની જેમ રહેવું રીતિકાને. પછી તું મોટો છો અને તારી ઘરવાળી મોટી હો, એને પછી દબાવીને રાખે એ મને પુહાણ નથી ને, એટલે આ બધું કરું છું. મમ્મી એવું કાંઈ ન હોય, અને કદાચ એવું હોય બરોબર તો ઘર હોય ને ઠામડા તો ખખડતા જ હોય. સમજ્યા તમે? તો માની જાવ ને. હું માનેલી જ છું, તું મને ન મનાય બરાબર છે. આ રીતિકા જે કરે ને ખોટી વાત છે ને અમે ઘરની વાત તું બધી ઓલી રોહીને કરવા જવાની શું જરૂર છે એમ કહું છું. મને જેઠ હાટું તમે તાર પૌણેલી હોય તોય કહેજો ને છોકરું નાનું હોય તોય હાલશે. હું લેવા એવી વાતો કરે છે? વાંધો નહીં હોય તોય હાલશે, મારે નહીં હાલે. પણ એમ હું કામ કરો છો? મારે એની હારે જિંદગી કાઢવી છે મમ્મી. એમ કરો મને, તમે માની જાવ ને. મારે માનવાની જરૂર નથી. તું સાનો મનો રે, તાર હાટું તું તારે મસ્ત છોકરી ગોતી હિરોઈન જેવી. જો આ છે ને રીતિકાને જેટલો પાવર છે ને, પણ એની કરતાં હું સોડી હારી ગોતી ને તો ઈશાન મને હેઠી બેસી જાય. એવું મમ્મી? આ તમારી હરીફાઈમાં જોવો મારી ઉંમર કેટલી વધી ગઈ. હવે તો સમજો. ભલે ઉંમર વધી ગઈ, એટલી બધી ઉંમર નથી વધી ગઈ બરાબર છે. અને તમને જો એવી આશા હોય કે મને કુંવારી છોકરી મળે તો એ હવે ભૂલી જાયજો, કારણ કે એ સમય હતો ને એ વયો ગયો છે. તો સમજો બે હાથ જોડું માની જાવ. ના રે ના, કુંવારી સોડી જ મળશે. તું ઉપાધિ કરીમાં તું તાર બધું રેડી થઈ જાય. હું બેઠીને ત્યાં સુધી તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તું તારા બાપા કેવા બેઠા છે એને કહી દીધું છે આપણે છોકરી આપણા ઘર લાયક મળે ને અને તારા લાયક મળે એટલે એને સાપાણી પી લેવા, કંકુના કરી નાખશું. સમજી જાવ તો વધારે સારું. બાકી હવે તો છે ને હું હાવ કંટાળી ગયો છું હો. તમારે હવે સમજવાની જરૂર છે મમ્મી. તું સમજી જાની, પણ તું હું લેવા હામો થાશો? તારે કાંઈ કરવાની જરૂર નથી. તો એ છોકરીને માગવું આવશે આપણે હારી છોકરીનું, આપણે ઓકે કરી દઈએ. હું તને બોલાવી દે, તાર બાજુ ઓઠે બેસી જાવ, તારે બીજી કઈ મગજમારી નહીં કરું. હા વાત હું 2 વર્ષથી સાંભળું છું. સમજ્યા તમે? કે નવી છોકરી આવશે. એ પહેલાં કેટલા વર્ષ વહી ગયા ત્યારે તમે એવી જ વાત કરતા હતા, પણ હવે મને નથી લાગતું કે કુંવારી છોકરી મળે. અહીંયા આ પાડી દો બસ. હું તમારી પાસે ને એટલે જ આવ્યો છું. જો અશોક, એ તો આજે નહીં બને ને કાલે નહીં બને બરાબર છે. મારા ઘરમાં જે રિવાજ છે ને એમ જ રહે, અને આ ઘરમાં જે હું કહે ને એમ જ થાય. રીતિકાને જે પાવર હોય ને એવો પાવર એની પાસે ભલે રાખતી. તમે આમ કહો છો કે હું કહું એમ જ થાય બરોબર, તો રીતિકા તમે કહો એમ નથી કરતી? બધાય કામ નથી કરતી? એ તો કરવા જ પડે ને. અને બિચારીને એને એના પિયર જવું હોય તો એ નથી જઈ શકતી, તો તમને ખબર તો ન જવાય. તો પછી મારા લગ્ન થાય તો મારી ઘરવાળી આ ઘરમાં આવે તો એને જ્યાં જવું હોય ત્યાં જઈ તો કે, અને તમારે આ બધા ઢવડા કરવા નહીં. વાત હાશીશ તારી, પણ ઈ જો તારી વહુ પૌણેલી હારે તને પૌણાવશું ને એટલે રીતિકાને બાનું જડશે. એ એને સંભળાવ્યા કરશે, બોલ્યા કરશે. આજ સવારે અમે હું તારી હારે શું બટા, કાલ અમારી આંખ ઉસાઈ ગઈ તો તારી હારે કેવું વર્તન કરે એનો ભરોસો તને કેવો છે? મમ્મી સારું વર્તન જ કરે. હજી લગ્ન મારા નથી થયા, તમે આવું વિચારો છો? એવું થોડું હાલે. તમને કાલ હું થવાનું છે ખબર છે કઈ? તું મારી ઉપાધિ કરીમાં, હું તારી ઉપાધિ કરું છું ને બસ બહુ છે બરાબર છે. બહુ વાયડો ન થા. જા તારું કામ હોય ને કર, જા મને મારું કામ કરવા દે.
આવ્યો મોટો. આજે તો સમય મળે ને સાંજે સત્સંગ કરવા જવું જ છે. ઘરે બેહીને મગ આવો આવો વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મેં તમને છે ને જય શ્રી કૃષ્ણ કરવા નથી આવ્યા. શું થયું હવે છે ને તમે વિજયભાઈ? તમારો સ્વભાવને થોડો સુધારો. હવે વિજયભાઈ, મારો સ્વભાવ તો જેવો છે એવો જ છે. શું થયું? અમને કેમ ફરક લાગે છે? એટલે તમારા સ્વભાવમાં બહુ ફરક પડી ગયો છે. હવે આ તમે શું કામ મારી ઘરવાળીને તમે ચડાવ કરો છો? તમારી ઘરવાળી એટલે હર્ષાબેન ને? હા તો હર્ષાબેન એટલે તો બીજી કોણ છે મારી? હા, કઈ નવી નવી વાતો કેમ લાવો છો તમે? આ બધી મારી બીજી કોઈ ઘરવાળી છે? આ જે પણ કર્યું છે ને આ ડોસીએ કર્યું છે. આ ડોસી કઈ ઓસીની નથી. એક વાત કહેતો તું મને, હે આ જ્યારે હોય ત્યારે મારી બાઈને હું કામ ચડાવ કરે છે? આ કોકનું ઘર બાંધતું હોય તો બંધાવા દેવાય ને. આ હું કામ તોડવા ઉપર ઊભી થઈ છો? આ એક તો માથામાં થોડા એવા થોડા પણ મગજમાં હજી શાંતિ નથી. આ કોકના કોકનું ઘર બાંધે ને એમાં તમને રસ જ નથી. આ તમને શું કામ કહું છું, તું છે તું હેરાનગતિ વાળી. પણ તમે ફોડ પાડીને કહો કે મેં શું કર્યું છે? આવ્યા ત્યારના બેવ જણા મંડાણા છો. મેં તો નથી હર્ષાબેનને કાંઈ કીધું ને નથી તારી ઘરવાળીને કીધું. થયું છે હું ઈ કયો મને. હા તો એમને બધી વાતો બહાર આવે છે. અરે પણ તમારે હવે છે ને ભજન કીર્તન કરવાનો સમય આવી ગયો છે. કોઈના ઘરમાં માઠા મારવાની જરૂર નથી. વિજયભાઈ, હું નવરી હો ને તો મંદિરે જ જવાના વિચાર કરતી હો, પણ આ તમે અચાનક આ વાવાઝોડું લઈને કેમ આવ્યા છો? શું આ થયું? તો સાંભળ, હું કહું તને, ઈ નહીં કે આમ જો તે છે ને મારા માને અને મારી ઘરવાળીને કીધું છે કે તમે જો છોકરાવાળી બાઈ ઘરમાં લાવશો ને તો પછી છે ને આ નાની વહુ ઘરમાં તાંડવ કરશે. આ ઘર પોતાના નામ ઉપર કરાવી લેશે અને મોટાને તો ગણશે પણ નહીં. મેં તો આવું કાંઈ નથી કીધું. મેં તો હર્ષાબેનને એમ કીધું કે જો તમે કોઈક છૂટાછેડાવાળી કે છોકરાવાળી લાવશો ને તો એ મજબૂરીમાં તમારું ઘરમાં રહેશે એમ કીધું તું મેં. ભોળી અરે! બનવાનું રેવા દે, ભોળી બનવાનું રેવા દે, સારી નથી હવે- લાગતી. હા તમે આવું બોલો ને સારું નથી લાગતું. એને કેવી કેવી માંગો આવીને કેવી કેવી વાતો આવીને તો બધી અમારી ઘરવાળી ના પાડે છે. આ વિજય- તમારા લીધે જ આ તમારા બધા વિચાર છે ને એનામાં આવી ગયા છે. હા, વિજયભાઈ, બહારની વાતો સાંભળીને આમ ઝઘડવા ન અવાય. બની શકે કે આપણા સંબંધ સારા છે ને એ તોડાવવા માટે લોકો આવી વાત કરે. હર્ષાબેનને એકવાર પૂછો, જો એ એમ કહે કે હા મેં આમ કીધું તું તો હું માનું, બાકી મેં એવું કાંઈ નથી કીધું. તમે કયો આ છો એવું. તમારી છે ને ખાલી મારા ઘરની વાત નથી, આજુબાજુ સોસાયટીમાં બધા જ તમારી વાતો કરે છે ને એટલે મારે તમને કહેવા આવવું પડ્યું. બધાના ઘરમાં જ તમે ડખા કર્યા છે. ઓલા સંગીતાબેનને ત્યાં ખબર તમે હું કર્યું તે? એમાં શું થયું? અરે એની વહુની પર ફરિયાદ આવેલી છે અમારી પાસે. કહેતી હતી કે અમારી વહુને ચડાવે માર્કેટમાં શાકભાજી લેવા જાય ત્યાં. હું તો કોઈ દી કોઈને ચડાવતી નથી અને તમે લોકો કામ મંડાણા જ. હા, આની વહુ મળી હતી અને એણે મને કીધું હતું કે બા તમે મારા સાસુને એમ કહો ને કે ભલે કોઈ છૂટાછેડાવાળી મળે તો એની હારે કરાવી દે તો મારા ઘરમાં બાય આવે તો મને કામમાં રાહત રહે. અને એટલે જ તો એનું સાંભળીને મેં હર્ષાબેનને સમજાવ્યા હતા. તો પછી આ ચડાવવાવાળી વાત ક્યાંથી આવી? તો શું કામ મારી ઘરવાળી ના પાડે છે? મારા દીકરા માટે સાથે દીકરો લઈને એક 6 મહિનાનો દીકરો લઈને એક વાત આવી હતી, મારી ઘરવાળી તરત ના પાડી દીધી. અરે પપ્પા તમે તો દીકરાવાળી છોકરી બતાવી હશે. અરે મેં તો માત્ર છે ને છૂટાછેડા થયા હતા. અરે છોકરી સંસ્કારી હતી, સારી હતી તો પણ મમ્મી ના પાડતા હતા. શું કામ? તો કે આમના કારણે. આ બધી વાત ખોટી છે. મેં તો એને બધી સાચી સલાહ આપી હતી પણ એ ખબર નહીં. અને હા, હર્ષાબેને જ કીધેલું કે મારા ઘરે કોઈ વખત મારા છોકરા માટે, મારા અસકા માટે છૂટાછેડાવાળી કે છોકરાવાળીને તો હું લાવીશ જ નહીં, કાચી કુમારી લાવીશ એવું એ બોલ્યા હતા. મેં કાંઈ નથી એ કીધું બધું છે વિજયભાઈ. ને તમારા લીધે જ બોલે છે. સાગર આ છે ને એમ નહીં માને. હવે છે ને એના મકાન માલિકને આપણે કહેવું પડશે અને એનું ઘર જ ખાલી કરાવી દઈએ. હા, હવે છે ને તમારે જ્યાં રહેવું ને ત્યારે જો આ તમારું ઘર હું 1 તારીખે ખાલી કરાવી દઉં છું. પણ હું ક્યાં જઈશ? અને મેં એવું નથી કર્યું, હું તમને સાચું કહું છું. ખબર એ વાત હોને. હાલો. એ તમારે જ્યાં જવું ને ત્યાં જજો. હે ભગવાન, આ કેવું વાવાઝોડું આવ્યું! રીતિકા છે ને તારે બાર બહુ વાતો નહીં કરવાની. કે તું એમ કેમ કહેશો પેલા ભારતીબાને કે આખા ઘરનું કામ તું એકલી જ કરો છો? હું કાંઈ નથી કરતી. જો મમ્મી, હવે જે કીધું એ તો સાચું જ છે ને. અને વાત રહી મારે વાત ના કરવાની, તો હવે મને આ ઘરની પડી છે, હું આ ઘરનું વિચારું છું, અશોકભાઈનું વિચારું છું, એટલે જ બધી વાતો કરું છું. હા, અશોકભાઈનું વિચારું છું એટલે એવું જઈને કહેવાનું કે ગમે એવી પરણેલી છોકરી હોય, છોકરાવાળી હોય તો તમ તાર કહેજો મારે જેટનું હું કરાવી દઈશ. હવે જો છોકરી સંસ્કારી હોય તો લગ્ન કરવામાં વાંધો શું છે? હા, વહુની વાત સાચી જ છે ને, પણ તને વાંધો શું છે? કદાચ પરણેલી હોય ને છૂટું થઈ ગયું હોય અને સારી સંસ્કારી હોય તો તને વાંધો શું છે? તમે છે ને વહુનો સાથ નો પૂરો બરાબર છે.
સાના માના જ રહો, ઘરમાં તમારે બોલવાની જરૂર. સાનો માનો રહ્યું છું ને એમાં જ આ તકલીફ થઈ છે આ બધી. હા અને હા. મમ્મી, મારી વાત સાંભળો. શું એકવાર પરણી ગયેલી સ્ત્રી સંસ્કારી ના હોઈ શકે? શું એને બીજી વાર લગ્ન કરવાનો અધિકાર નથી? અરે જો સારા ઘરની અને સંસ્કારી છોકરી આવી જશે ને તો આપણું ઘર ઉજાળશે, 5 લોકોમાં આપણી નામના કરશે. પણ તમે પ્લીઝ સમજી જાઓ, હવે દિવસે ને દિવસે અશોકભાઈની ઉંમર જતી જાય છે. આ હા પાડી દો ને તો બધું ઠીક થઈ જાય. કેટલી કેટલી વાતો આવે છે અને તું બધામાં જ ના પાડે છે. તો શું કરવું હવે? કુમારી છોકરી કઈ મળવાની છે અત્યારે? હો તમે તો છે ને મૂંગા જ રહો. તમને કીધું ને એક વાત, અને મને ખબર છે તમે હું લેવા કહો છો જબરદસ્તી અશોકના લગ્ન કરવાનું. શું કામ? હા કે એ પછી છે ને પરણેલી આવે એટલે એનું કયા ઘરમાં હાલે નહીં. રીતિકાઓ જેમ કે એમ એનું હાલે, કારણ કે કાલ સવારે તો મારું તો હાલવાનું જ નથી. હા હું મારા પગ હાલે ત્યાં સુધી મારું હાલવા દેશે, કારણ કે ખબર છે હા હું મને હાથ પગ હાલે એ કામ કરે ત્યાં સુધી જીભ હકારશે, પછી એટલે પછી આવનારી વહુને કાલ સવાર દબાવે, એમ થોડું હાલે. અરે એવું કાંઈ નથી મમ્મી, આ તમારા મનની માનસિકતા એવી છે, બાકી તમે સમજો છો ને એવું કાંઈ નથી. બેટા આને કઈ સમજાવવાની? આ ભેં આગળ ભાગવત છે આ બધી. હો આ જૂના જમાનાની છે ને એટલે એનામાં ક્યારેય નવા વિચાર નહીં આવશે. મને છે ને બોલાવતા નહીં, નકર મને બોલતા આવડે, બરાબર છે? બહેન ની મોર ભાગવત છે ને. શાંતિ રાખો ને, અશોકભાઈનો ફોન છે. હા અશોકભાઈ, હા ક્યારે આવો છો ઘરે? હા કેટલું મોડું થઈ ગયું છે, ક્યારના ગયા છો તમે? અરે મોડું તો છે ને તમે લોકોએ બધાએ મળીને મારું કરી નાખ્યું. હા શું બોલો છો? કંઈક સમજે એવું બોલો. મોડું થઈ ગયું છે. અરે જો ભાઈ, હવે જેમ બને એમ જલ્દીથી જલ્દી ઘરે પહોંચો. આપણે બહાર જવાનું છે, થોડું કામ છે. તો મારે હવે ઘરે નથી આવવું. તો ક્યારે આવવાના છો? અત્યારે નથી આવવાના તો? કોઈ દિવસ નહીં. હા અરે મારી જિંદગી છે ને આખા ઘરે મળીને હાવ ઝેર બનાવી નાખી હતી, અને હવે સર હું તમને કહી દઉં છું કે હવે હું એ ઘરે કોઈ દિવસ પાછો નહીં આવું, અને હવે આ શહેરથી થોડોક દૂર જઈને આત્મહત્યા કરી લઈશ બસ. હા શું બોલો છો? ગાંડા જેવી વાત કરો છો. જો ભાઈ આવો વિચાર ના કરે. હા આવું બધું તો ચાલ્યા કરે. જો તમે કોઈ દી મારો વિચાર કર્યો તો? હા તમે ઘરે આવતા રહ્યો, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. અત્યાર સુધી શાંતિથી વાત કરી પણ કોઈએ મારી વાત માની? અફસોસ થાય છે કે મારો જન્મ એ ઘરમાં થયો. અરે જો ભાઈ, તમે છે ને અત્યારે ભાવુક થઈ ગયા છો. તમે શાંતિથી મગજથી વિચારો. જો ઘરે આવી જાઓ, નગર કયો તમે છો ક્યાં, હું તમને લઈ જાઉં. હું નહીં કહું, અને હવે હું મારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખી. મને ગોતવાની કોશિશ નહીં કરતા, હું ફોન મૂકું છું. અશોકભાઈ એટલે ભણાકની વાત કરો. કપાઈ ગયો છે અરે ફોન. પણ બેટા શું થયું છે? શું વાત કરી એને તારી સાથે? હું વાત થાય ને તું આટલો બધો રાયડું પાડતો તો? મોઢામાંથી કાંઈક બોલ ને તું. અત્યાર સુધી જે વાતની આપણે બીક હતી ને એ જ થયું છે. અરે પણ એની શું બીક થયું? હતી. અશોકે હું કીધું શાંતિથી વાત કર અમને. મમ્મી, અશોકભાઈનો ફોન હતો, એણે મને એમ કહ્યું છે કે હવે છે ને આજ પછી આ ઘરમાં કોઈ દિવસ નહીં આવે. નહીં આવે એટલે? શું? પણ કેમ? હું કામ નહીં આવે? શું કર્યું આપણે? કારણ કે એને આ ઘરમાં સમજવા વાળું કોઈ જ નથી. એના લગ્નની આ ઘરમાં કોઈને ચિંતા નથી. વાહ, ચિંતા કેમ નથી? આ રાત દિવસ તો હું કગળું છું કે ભાઈ કોઈક સારી છોકરી મળે તો આપણે લગ્ન અરે કરી એ બધી વાત નથી સાંભળવી મારે, પણ એ ક્યાં છે, ક્યાં ગયો છે, એને કીધું શું એ વાત કર પહેલા તું. કાંઈ નથી કીધું. એણે કીધું છે કે હવે મને શોધવાની કોશિશ નહીં કરતા. હું આ ફોનમાંથી સિમ કાર્ડ પણ કાઢું છું અને આજ પછી કોલ પણ નહીં કરું. અને એ તો મને ત્યાં સુધીનું કહેતા હતા કે હવે છે ને હું આત્મહત્યા કરી લેવાનો છું. અરે બેટા હું ફોન કરું પાછો એકવાર. અરે કરો. ટ્રાય કરી જુઓ. આટલું બધું અશોક કેમ બોલ્યો? પણ એને કોઈ કઈ કીધું જ નથી આપણે. તમારા કારણે આ જે પણ કાંઈ થયું છે ને તમારા કારણે થયું છે મમ્મી. અરે કુંવારી પણ છોકરી, શીશો ભાવે કુંવારી છે. છોકરી, કુંવારી છોકરી. અરે કુંવારી છોકરી નથી મળતી તો પરણેલી તો મળતી હતી ને. બિચારાનું ઘર બંધાતું હતું તો ઘર નતું બંધાવા દેવું તમારે. અરે બેટા એનો ફોન સ્વિચ ઓફ આવે છે, તું કઈ રસ્તો કરે એનો. શું રસ્તો કરું પપ્પા, શું રસ્તો કરું? આ જે પણ કાંઈ થયું છે ને મમ્મીના કારણે જ થયું છે મારા. મારા કારણે શું થયું? મારી પાસે આવ્યો હતો મેં એને એમ કીધું કે તારું કામ કરતું તા, તારી હાટું હું છોકરી હારે મારી ગોતી. પણ ક્યારે કોટ છે એ આપને મૂકીને વયો ગયો, એને એનો સ્વિચ ઓફ કરી દીધો ફોન. હજે હવે ગોટ છે તું એના માટે? તને 1000 વાર કીધું કે માની જા માની જા, પણ એકની બે નહીં થઈ તો નહીં જ થઈ. તું હજે મારો દીકરો મેં ગુમાવ્યો છે. પણ એક અશોક વાત છે મમ્મી, અમે બધા તમને કહેતા હતા, તમને તો અમે જ ખોટા લાગતા હતા, પણ અમને તો ખબર જ છે. અરે હર્ષકભાઈ આમ એકલા ક્યાં સુધી જિંદગી વિતાવે? એમને બી તો કોઈ જોઈએ ને. અને એટલે જ હું કહેતી હતી હવે આ ઉંમરે એકદમ પરફેક્ટ છોકરી મળવી તો બહુ મુશ્કેલ છે. એટલે
સંસ્કારી છોકરી મળતી હતી તો તમને વાંધો શું હતો? હવે જુઓ કેટલું બધું થઈ ગયું. એમને તો એવું જ હતું કે આપણે બંને છે ને અશોકભાઈ માટે વિચારતા નથી, સારું કોઈ દિવસ વિચાર્યું જ નથી. પણ એમને કોણ સમજાવે કે હકીકતમાં અમે સારું જ વિચારતા હતા. મારો પણ મોટો ભાઈ હતો, મારો કઈ દુશ્મન નહોતો એ. અરે પેલા વિનુભાઈને હું જવાબ આપીશ, એ મને એમ કહેતા હતા પરણેલી છે અને 6 મહિનાનો છોકરો છે, છૂટું થઈ ગયું છે તો પણ તે ના પાડી. સાગરે છૂટું થઈ ગયેલી છોકરી લાવી તો પણ તે ના પાડી. પપ્પા હવે શું કરવું મારે? એક કામ કરીએ, અત્યારે જ આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ, કેસ લખાવીએ અને આ જ્યાં લાસ્ટ લોકેશન પહોંચી હોય ને ત્યાં જઈએ. ફોન બંધ થયો છે તો એ તો ખબર પડશે ને કે ક્યાં ફોન બંધ કર્યો છે. ચાલ બેટા, આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. હા, હે ભગવાન, મારા કારણે આ બધું થયું. અત્યાર સુધી મારી આંખ ન ખોલી. રીતિકા, મમ્મી જુઓ, તમે ભલે આજ સુધી નહીં સમજ્યા પણ હવે સમજી જાઓ. અને અશોકભાઈ મળી જાય ને, ભગવાન કરે એ મળી જ જશે, પણ પછી તમે એમની સાથે વાત કરજો શાંતિથી. હા